नमः पार्वती पतये हर आदरणीय मुख्यमंत्री श्री चैतन्य जी, उपस्थित साथी मित्रों, भक्तवृंद, आज गणेश चतुर्थी निमित्ते જે દિવ્ય સત્સંગનો આપણે આરંભ આજથી કરવાના છીએ, આ એક સૌભાગ્યની વાત છે કે ગણેશ ચતુર્થીનો ઉત્સવ છે અને મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિ છે. એનું કારણ એવું છે, ગણ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે ગણ એટલે સમૂહ. જેમ તમે રાષ્ટ્રગીતમાં બોલો છો ને, જન ગણ મન અધિનાયક. હવે રાષ્ટ્રગીત છે કે કેવી છે તેમાં હમણાં જોતો નથી, વંદે માતરમને એનો ભેદ કહેતો નથી. હું તમને શબ્દનો અર્થ સમજાવવા માટે કહું છું. ગણ એટલે સમૂહ, ગણ એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમપી એન્ડ એમએલએ. એ જે ગણોનો પતિ છે, આપણે ત્યાં ગણપતિ શબ્દ છે, રાષ્ટ્રપતિ શબ્દ નથી. રાષ્ટ્રનો કોઈ પતિ ન હોઈ શકે અને રાષ્ટ્રનો કોઈ પિતા ન હોઈ શકે. એનું કારણ રાષ્ટ્ર અનાદિ છે. પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રે કીર્તિમ સિદ્ધિં દદાતુ મે. ઋષિ કહે છે, આ સુરાષ્ટ્રમાં મારો જન્મ થયો. જો આ પૃથ્વી બહુ મોટી છે, જે લોકો ખગોળશાસ્ત્ર જાણે છે તેમને ખબર છે કે પૃથ્વીનો ડાયામીટર 12,700 કિલોમીટર છે. આ બ્રહ્માંડ બહુ મોટું છે. આ બ્રહ્માંડની તુલનામાં તો પૃથ્વી રજતની નીવ માત્ર એક અણુ જેટલી છે, રજતણ જેટલી છે. પણ એવી આ પૃથ્વીમાં જન્મ લેવા યોગ્ય કોઈ ભૂમિ હોય તો ઋષિ કહે છે, દુર્લભમ ભારતે જન્મ. મારો ભારતમાં જન્મ થયો તે દુર્લભ વાત છે. આ દેશમાં રહેવાવાળા લોકો અમેરિકા જાય તો કઈ વાંધો નહીં, અફઘાનિસ્તાન જાય એમાં શું વાંધો છે? બધા બહુ દેશ છે, તમારી ઈચ્છા પડે ત્યાં ફરો. આ દુનિયા બહુ મોટી છે, ફરવા માટે જાઓ. પણ જન્મની ઈચ્છા, દેવતાઓ પણ અવતાર લેવાની ઈચ્છા રાખે તો ભારત ભૂમિમાં રાખે છે. એવું આ ભૂમિમાં શું છે? બ્રાહ્મણો યજ્ઞ પવિત્રનો સંસ્કાર જ્યારે બ્રાહ્મણોમાં થતો હોય છે, ત્યારે આ પૃથ્વીમાંની માટી ઉપાડે અને કહે છે, મૃત્તિકે હન્મે પાપમ. હે મૃત્તિકે, હે ભૂમિની માટી, તમારા પાપને હણવા વાળી છે. આ દેશની માટીમાં એવું કંઈક વિશેષ છે જેને કારણે દેવતાઓને પણ આ ભૂમિમાં આવવાની ઈચ્છા થાય છે. આ દેશમાં અનેક અવતારો આવ્યા. મત્સ્ય, કૂર્મ, વરાહ, ઋષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને હજુ જે થશે તે કલ્કી છે. આમ તો તમે ઘણી વાર સાંભળતા હશો, અહીં ભગવાનનો રાવણ ભાગ્યો, ત્યાં ભાગ્યો, કોઈ પુનામાં થાય, પછી અમેરિકામાં કાંઈ ભાગી નહીં આવે. આ દેશમાં ભગવાનોના ટોટા નથી. ગીતાકાર કહે છે, સંભવામી યુગે યુગે, હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અહીંયા તો સ્થિતિ ઉલટી છે, સંભવામી ધીમે ધીમે, રોજ રોજ ભગવાન, કોઈ આ ભગવાન, કોઈ પેલા ભગવાન. જ્યારે ગમે તે માણસ ભગવાન હોવાનો દાવો કરવા લાગે ને ત્યારે મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવું જોઈએ, 100 આપવાની જરૂર છે. સંભવામી ધીરે ધીરે નહીં, સંભવામી યુગે યુગે. આ પૃથ્વીમાં આવશ્યકતા હોય ત્યારે ભગવાન અવતાર લઈને આવે છે. હું તો તમારી સાથે 2-3 દિવસ રહેવાનો છે, એટલે થોડી મીમાંસા કરી જેટલા વિષયોની શક્ય છે. આજે તો ગણેશથી આરંભ કરવાનો છે. આ ગણેશનું એક નામ વિનાયક છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય ગણેશની સ્તુતિ કરી અને ત્યારે આદ્ય શંકરાચાર્ય બોલ્યા છે, આ ગણેશ કેવા છે? મુદાકરાત મોદકમ. આ ભગવાન ગણેશના હાથમાં લાડુ છે, મોદક છે. કે મુદાકરાત મોદકમ સદા વિમુક્તિ સાધકમ કલાધરાવતંસકમ વિલાસી લોકરંજકમ. મુદાકરાત મોદકમ
ભગવાન ગણેશના હાથમાં લાડુ છે. કેમ ભગવાને લાડુ હાથમાં રાખ્યો હશે? તમે ઘણીવાર આવો રૂઢિપ્રયોગ સાંભળતા હશો. ઘણા લોકોનો સ્વભાવ હોય, દિલ્હી બહુ દોડદોડ કરતા હતા કે દિલ્હી વાળા કે લાડુ નથી આપી દેવાના. તમે બોલો છો લાડવાનો મતલબ છે પદ અને પ્રતિષ્ઠા. ભગવાન જેનું સન્માન કરે ને તેનું સન્માન ટકે છે. બાકી પ્રજા આજે ફૂલનો હાર પહેરાવે, કાલે ખાસકારો પહેરાવે, પ્રજાનો ભરોસો ન થાય. ભગવાન જેનું સન્માન કરે તેનું સન્માન શાશ્વત કાળ સુધી ટકે છે. બાકી આ પૃથ્વીના ઉપર બધા બહુ સમ્રાટો થયા, ચક્રવર્તી સમ્રાટો થયા. કોઈ એકાદ કોર્પોરેટર થાય તો ઢૂંસ ભરાઈ જાય, ચાલ કરી. આ પૃથ્વીમાં એટલા બધા નાયકો થયા, એટલા બધા સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ, રાજાઓ થયા. પણ ભગવાન આજે શંકરાચાર્ય કહે છે આ ગણેશ કેવા છે? અનાયકૈક નાયકમ. જો અનાયકૈક નાયકમ, અનાયકૈક અર્થાત જેનો કોઈ નાયક નથી. તમે ઘણીવાર જગતમાં લોકોને આવું બોલતા સાંભળતા હશો, આ તો વિચારો અનાથ છે. અને આ સમાજ સેવા કરવા વાળા લોકો હોય ને એની ભાવના સારી હોય, પણ જેનામાં ભાવના હોય તેને બીજું હોય માનવાનું કઈ કારણ નથી. તેથી મારે બધા સમાજ સેવકો માટે એવું બોલાય નહીં. મારો કહેવાનું તાત્પર્ય છે લોકો આવું બોલે છે આ તો વિચારો અનાથ છે, અમે એને મદદ કરીશું. એમ તારી તાકાત છે એને મદદ કરવાની? જગન્નાથ સાથ હૈ. જ્યાં સુધી પરમાત્મા છે ત્યાં સુધી જગતમાં કોઈ જીવ અનાથ નથી. તમને ભગવાને સંપત્તિ આપી હોય અને તમે જો કોઈને મદદ કરતા હોય તો ભૂલી જજો કે અનાથ છે અને તમે એના નાથ છો. એના પ્રારબ્ધમાં છે. ભગવાને તને એની પૂજા કરવાનું સામર્થ્ય અને શક્તિ આપી, એના માટે ભગવાનનો નમસ્કારમાં. આ જગતમાં બધા બહુ સમ્રાટો થયા, બધા બહુ રાજાઓ થયા. તમે શિવાજીનું નામ સાંભળ્યું છે, છત્રપતિ શિવાજી. તે કેવા સમ્રાટ હતા. ભાઈ શિવાજીનો મહિમા બોલતો રહો ને ગણેશનો મહિમા રહે. મારે તો બધું બહુ બોલવાનું, સમયનું પણ ધ્યાન રાખવાનું. વળી મુખ્યમંત્રીને મેં આજે જ જોયું, દોડતા દોડતા ખાતા હતા. રામજીની સેનામાં જે બધા ગયા ને હનુમાન વગેરે, એમને જમવાનો ટાઈમ નતો મળતો. મેં તો એમની સ્થિતિ હનુમાનજીના જેવી જોઈ. જમવા માટે પણ સમય નથી અને છતાં અહીં આવીને બેઠા છે. એનું કારણ જે ગણોનો અધિપતિ હોય, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટનો અધિપતિ કે વિધાનસભાના ગણોનો જે અધિપતિ હોય તે કેવો હોવો જોઈએ તે ગણેશના પ્રતીક દ્વારા શીખવા અને જાણવા મળે છે. આ ગણેશજી કેવા છે? અનાયકૈક નાયકમ વિનાશિતે ભદૈત્યકમ. એ એવા નાયક છે એટલે એનું નામ વિનાયક છે. વિનાયક શબ્દનો અર્થ થાય છે વિશિષ્ટ પ્રકારના નાયક છે. વિશિષ્ટ પ્રકારના નાયક એટલે કેવા? જગતમાં કેવા કેવા રાજાઓ થયા તે તમને ખબર હશે. જે ઇતિહાસ ભણ્યા છે તેમને તો ખબર. બહુ જૂના ઇતિહાસની એટલે રામાયણ અને મહાભારત કાલીન ઇતિહાસની વાત કરતો નથી. જરા નજીકના ઇતિહાસ તરફ તમારું ધ્યાન દોરું. ધારા નગરીમાં જે સિંધુ નામનો રાજા થયો તેના ભાઈનું નામ મુંજ હતું. આ સિંધુના પુત્રનું નામ ભોજ હતું. આ ભોજ બહુ નાનો હતો અને રાજ્યની વ્યવસ્થા આ નાના છોકરાને સોંપી ન શકાય. એના મનમાં વિચાર આવ્યો કે મારું શરીર ટકે એમ લાગતું નથી. જો મારું મરણ થાય અને પુત્રને રાજ્ય ગાદી સોંપું તો એની અવસ્થા રાજ્ય કરવાને યોગ્ય થઈ નથી. અને બીજું મુંજ બુદ્ધિમાન છે, શક્તિશાળી છે. જો હું રાજ્ય એને નહીં સોંપું અને કદાચ મારા દીકરાને મારી નાખશે અને રાજ્ય એના હાથમાં જશે, એના કરતા બુદ્ધિમત્તા એ જ છે કે એને જ સોંપી દઉં. પછી એ છોકરાને આપે કે ના આપે. એને મુંજને કીધું આ રાજ્ય ગાદી શું સંભાળ. આ હું તમને એટલા માટે કહું છું, જગતમાં બધા ઔનતાઓ છે. પ્રમદા મદિરા લક્ષ્મી. જગતમાં બધા બહુ નશા છે. ખાલી શરાબનો નશો નહીં, રાજ સત્તાનો નશો બહુ ભયંકર છે. અને મુંજના મનમાં વિચાર આવ્યો જો આ છોકરો મોટો થાય તો રાજ સત્તાનો અધિકારી થશે, એટલે હત્યારાઓને બોલાવીને કીધું જંગલમાં લઈ જાઓ અને મારી નાખો. આ નાના બાળકને હત્યારાઓ જંગલમાં લઈને ગયા. હત્યારાઓના મનમાં દયા આવી.
હત્યારાઓએ કીધું આ બાળકને કે અમે તો તને મારી નાખવાના, કેમ કે મુંજનો આવો આદેશ છે, પણ અમને તારા ઉપર દયા આવે છે, એટલે આ તારા કપડા સસલાના લોહીમાં ખરડીને લઈને મુંજને બતાવીશું કે અમે આને મારી નાખ્યો, પણ તું નગરમાં પાછો આવીશ નહીં. ત્યારે ભોજે કીધું કે કાકાને જરા મારો આ સંદેશો આપજો ને, એક ચિઠ્ઠી આપજો. ત્યારે વૃક્ષના પાંદડા ઉપર આ ભોજે સંદેશો લખી અને મુંજને આપ્યો, તે પ્રત્યેકે સાંભળવા વાંચવા જેવો છે. આ હત્યારાઓ ભોજના કપડા લઈને આવ્યા, મુંજને કહ્યું આ બાળકને મારી નાખ્યો. ત્યારે મુંજે કીધું આ છોકરાએ મરતી વખતે કઈ કીધું કે હા એક ચિઠ્ઠી આપી છે. આ મુંજે રાણીને બોલાવીને કીધું જીવો લાવો, જરા જોવો આમાં શું લખ્યું છે. મુંજે દીવાની જ્યોતમાં વાંચ્યું, તેમાં છોકરાએ લખ્યું હતું માંધાતા સમહી પતિક્ષિતિપતે લંકાર ભૂતો ગતા. માંધાતા જેવો રાજા પૃથ્વીના ઉપર થયો ચક્રવર્તી સમ્રાટ મરીને ચાલ્યો ગયો, આ પૃથ્વી એની સાથે ગઈ નહીં. મારા મુખ્યમંત્રી તો ઘણી વાર કહે છે આ કઈ મારી બાપ દાદાની કઈ વાત થઈ નથી, રહીશું ત્યાં સુધી થાકતી રહીશું, બાકી કઈ ચિંતા નથી. આ માંધાતા જેવો સમ્રાટ હતો ચક્રવર્તી, એ આ પૃથ્વી પરથી જ્યારે ગયો ત્યારે એક જમીન સાથે લઈ જઈ શક્યો નહીં. તમારા ઘરમાં ગમે તેટલા રૂપિયા હોય, ડોલર હોય, પાઉન્ડ હોય, સોના હીરા ચાંદી હોય, બાપા દાદા કોઈ મરી ગયા હોય, તારા રોકડના ગંજાઓ હોય, બધું કાઢી લે છે કે નથી કાઢ્યું? કોઈ એવું કહે છે કે 10 રૂપિયા લઈ જાઓ ઉપર ખાલી ખાવા કામ લાગશે એવું કહે છે. એક રૂપિયો ન લઈ જવા. માંધાતા સમહી પતિક્ષિતિપતે લંકાર ભૂતો ગતઃ. જેને સુવર્ણની લંકા બનાવી એવો 10 માથાવાળો રાવણ, અને એને પણ મારવા માટે સમુદ્રના ઉપર સેતુર્યસ્ય મહાઉદધૌ વિરચિત પાંચોદશાચંતરઃ. એવા 10 માથાવાળા રાવણને મારવા વાળા રામપડા પૃથ્વી પરથી ગયા. અને એમની વાત જવા દો. અન્ને ચાપી યુધિષ્ઠિર પ્રભુતય. યુધિષ્ઠિર જેવો લલામભોગ સમ્રાટ પડા પૃથ્વી પરથી ચાલ્યો ગયો. આ ભોજેના કાકાને કીધું નૈકે નાપી સમંગતા વસુમતી. કાકા આ પૃથ્વી અમાના એક સમ્રાટની સાથે ગઈ નહીં, પણ મને એમ લાગે છે મુંજત્વયા યાસ્યતિ, તારી જોડે ચોક્કસ આવવાની છે, એટલે તું ભત્રીજાને મારવા માટે તૈયાર થયો છે. મુંજે જ્યારે વાંચ્યું ત્યારે મુંજનું હૃદય બદલાઈ ગયું. ત્યારે મુંજના મનમાં વિચાર આવ્યો રાજ સત્તા માટે હું આટલું મોટું પાપ કરવા તૈયાર થયો. તમને ખબર છે સત્તા માટે લોકો શું શું કરે છે, એ બધું હું બોલતો ત્યાં બેસું. મારે તો તમને ટૂંકમાં દ્રષ્ટાંતમાં સમજાવવાનું છે કે આ દેશમાં બધા બહુ સમ્રાટો થયા, એમાંનો એક પણ પૃથ્વીને સાથે લઈ જશે કે નહીં. ભગવાને તમને જો આ ખુરશીની સત્તા પર બેસાડ્યા હોય તો સમજી ચાલો ભગવાન તમને યશ આપવા માંગે છે, તમારા હાથની સત્કાર્ય કરાવવા માંગે છે. આ ભગવાન ગણેશ કેવા છે દુનિયાના બધા નાયક બદલાય, પણ ગણેશ કોઈ દિવસ બદલાતા નથી. જ્યારથી સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી આજ સુધી ગણેશ એ નાયક છે, અને તેથી વિશિષ્ટ નાયક છે. તેથી શંકરાચાર્ય બોલ્યા છે અનાયકૈક નાયકમ. એનો કોઈ નાથ કે અધિપતિ નથી, છતાં જે આખા બ્રહ્માંડનો અધિપતિ છે એ આ ગણપતિ છે. જે ગણોનો અધિપતિ હોય તે કેવો હોવો જોઈએ? તમે કોઈ વાર ગણપતિને પ્રણામ કરવા જાઓ તો તમારા મનમાં વિચાર આવતો હશે કે આનું માથું તો હાથું છે અને ધડ જે છે તે મનુષ્યનું છે. તમે જોયું હોય તો હાથીની આંખ બહુ ઝીણી હોય છે. જે ગણોનો અધિપતિ હોય એટલે જે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી હોય એની આંખ સૂક્ષ્મ ઝીણી હોવી જોઈએ. એટલે ઓબ્ઝર્વેશન એવું સારું હોવું જોઈએ કે રાષ્ટ્રમાં કે રાજ્યમાં કયા ઠેકાણે શું ચાલે તેની ખબર પડવી જોઈએ. દિનદાડે તમે જો મુંબઈમાં કેવી કેવી હત્યાઓ થઈ છે, જે એમનું ઓબ્ઝર્વેશન સારું હોય તો એકાદ વાર દુર્ઘટના થાય, 2 વાર થાય, વારંવાર થઈ શકે. જે ગણોનો અધિપતિ હોય તેની દ્રષ્ટિ એવી હોય, તેનું ઓબ્ઝર્વેશન એવું હોય, અને એની સૂળ લાંબી હોય, જ્ઞાનેન્દ્રિયનો ગુણધર્મ છે ગંધ. તમારા રાષ્ટ્ર કે રાજ્યમાં જો કોઈ દુષ્પ્રવૃત્તિ ચાલતી હોય, જે એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય,
કે જે દેશદ્રોહી તત્વો હોય એની સાધારણ પ્રજાને ગંધ આવે અને મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીને ગંધ ના આવતી હોય તો ઘણો અધિપતિ થવાનું લાયક નથી. આ જે ગણોનો અધિપતિ છે તે કેવો છે? અનાયકૈકનાયકમ સદા વિમુક્તિ સાધકમ કલાધરાવતંસકમ. તમે ગણેશને જોયા? એમના કપાળના ઉપર ચંદ્ર છે અને તેથી ભગવાન ગણેશનું એક નામ છે ભાલચંદ્રો ગજાનન. હિન્દુઓની વાત જવા દો, મુસલમાનો પણ ટોપીઓ પર ચાંદ લગાડે છે. એ ગણેશ પરંપરા છે, એમને ખબર હશે કે જુદી વાત છે. પણ ભગવાન ગણેશનું એક નામ છે ભાલચંદ્રો ગજાનન, જેના ભાલ એટલે કપાળમાં ચંદ્ર છે. એની યાદગીરી રૂપે ટોપીમાં આજે પણ ચાંદ લગાડે છે. બાપે લગાડે, દીવડો લગાડે, ચિત્રાય લગાડે, આ ગણેશનું સ્વરૂપ અદભુત છે. ગણોનો જે અધિપતિ હોય છે, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી હોય, તેનો બીજો પણ ધર્મ છે કે હાથીના કાન બહુ મોટા હોય, નાનામાં નાના માણસની ફરિયાદથી સાંભળી શકે એવો ગણોનો અધિપતિ હોવો જોઈએ. રામ રાજ્યમાં એક પુત્રો ફરિયાદ કરવાની માટે આવ્યો. લક્ષ્મણ બહાર ઉભો હતો અને પુત્રએ કીધું મારે રામજીને ફરિયાદ કરવી છે. લક્ષ્મણે રામજીના તરફ જોયું અને રામજી આને શરૂ કર્યું અંદર આવવા. રામ રાજ્યમાં પુત્રની ફરિયાદ સંભળાતી હતી. આજે કોઈ માણસોનું સાંભળવા તૈયાર નથી. બધા ઇતિહાસ પુરાણ તમને એવું ખાલી સૈદ્ધાંતિક વાતો તમને કહું છું. આપણે ત્યાં લોક દરબાર કરાય છે મુખ્યમંત્રી. આ ગણોનો અધિપતિ કેવો હોય કે ખાલી સાંભળીને નહીં, તમે આરતી ઉતારો પણ જો જીવનમાં ન આવે. આરતી ઉતારવાનો શું અર્થ છે? એનું પેટ મોટું હોવું જોઈએ. બધા બહુ નેતાઓના પેટ મોટા છે. ભરામનું ધન કર્યું એટલે મોટા છે. ગણેશનું પેટ મોટું છે એનું કારણ છે હજારો લોકોની વાત સાંભળે છે, છતાં કોઈ દિવસ છલકાઈ દેતા નથી. બધું પેટમાં રાખે છે. જેવા જેને કેવા દિયો તેને કહેવાય ગણોનો અધિપતિ. સિગરેટ જે ગુપ્ત રાખવાની વાત હોય, રાજ્યની ગુપ્ત વાત બીજાના હાથમાં જવી ન જોઈએ. તમે ઘણી વાર સાંભળ્યું હશે, જે લોકો ચાણક્ય ભણ્યા ને તેમને ખબર હશે. આજે હું તમને ચાણક્ય વિશે કઈ બોલવાનું નથી આવે. 3 દિવસ તો ઓછા પડે ચાણક્ય માટે. મારે કહેવાનું છે ચાણક્ય ષડયંત્ર શબ્દનો પ્રયોગ કર્યો. તમે બધા વારંવાર બોલતા છો ષડયંત્ર ષડયંત્ર, પણ ષડયંત્ર મને કહેવાય 3 માણસ સુધી વાત રહે તો જે વાત ગુપ્ત રહે. 3 માણસ, એક માણસના 2 કામ હોય એટલે 3 માણસના 6 થાય. 6 થી 7મા કામમાં વાત થાય એટલે ભાંડો ફૂટ્યા વગર રેત થઈ જાય. ષડયંત્ર કરવાનું હોય તો 3 જ જણ સામેલ થવા જોઈએ. ચોથો સામેલ થાય તો તમે એવું ન સમજો કે જે લોકો ટિકિટ માંગવા છે તેને રાષ્ટ્ર માટે સમાજ માટે પ્રેમ ઉભરાઈ રહ્યો છે. એમને ખબર છે કે જે લોકો રિટાયર થયા છે તેઓના નેતાઓના ઘર હારા થઈ ગયા છે, ગાડીઓ હારી થઈ ગઈ છે. આપણે બંધા હારા. જે ગણોનો અધિપતિ છે તે કેવો હોવો જોઈએ? આ વિજ્ઞાન તો બહુ ક્રૂર છે. તમને કયા કયા સિદ્ધાંતો, એટલે હું ટૂંકમાં તમને બધું આજે સૂત્ર રૂપે કહું છું. કાલે તમે થોડું ભાષે કરીશું. આ પૃથ્વી પર સૌથી પહેલા પ્લાસ્ટિક સર્જરીનો પ્રયોગ જો કોઈએ કર્યો હોય તો ભગવાન શંકરે કર્યો. સાયન્ટિસ્ટો કૂતરા બિલાડા પર પ્રયોગ કર્યો છે. ભગવાને તો દીકરા ઉપર કર્યો, ગણેશના ઉપર કર્યો. કથા તો બહુ લાંબી જોડી છે. શિવ પુરાણમાં પાર્વતી સ્નાન કરવા બેઠા હતા, એના મહેલમાંથી ગણેશ નિર્માણ થયા. વસ્તુતઃ પુત્ર નિર્માણ થાય છે તે કેવી રીતે થાય છે? ગલત્તાન ખંડમ મિલદ ભૃંગ ખંડમ તલત્યાર પંડબ જગત્રાણ ખંડમ લસત્કંત કાંડમ વિપદભંગ ચંડમ શિવ પ્રેમ પિંડમ ભજે વક્રતુંડમ. ગણેશજી ઉભા છે. કથા તમને ખબર છે? લંબાવો. પાર્વતી સ્નાન કરે છે. ભગવાન શંકર અંદર આવ્યા. જો આ પાર્વતીએ ગણેશને કેમ રાખ્યો? આ પાર્વતીની 2 સખી હતી. એમને કીધું કે ભગવાન શંકરના તો બધા બહુ ગણો છે, આપણો કોઈ પોતાનો જોઈએ, અંગ જ જોઈએ. આ લોકો બધા પીએ પોતાનો જ રાખીએ એટલે ભાઈ બીજાને ખબર ન પડે. આ બધી પરંપરા ત્યારથી ચાલતી હતી. બહુ પુરાણ કાળથી બધું ચાલે છે. આ નેતાઓના બધાના ગુરુ છે ને બૃહસ્પતિ હતા. એમને ઇન્દ્રને એટલે દેવતાઓના અધિપતિ જે સૂત્ર શીખવાડી રાખેલું, તારામાં કઈ અક્કલ ન હોય, તમારે નેતા થવું હોય તો આટલી વાત યાદ રાખો, કામ કરવાનું નહીં, ના દેવાની નહીં. પહેલામાં પહેલું સૂત્ર બૃહસ્પતિ યાદ આવે છે. ક્યાં કહેવામાંથી આપણને દેવતાના અધિપતિ
જે બૃહસ્પતિ છે. તમે એવું ના સમજો કે આ કાળે ભ્રષ્ટાચાર થયો છે. જે યુગ બદલાય છે, સતયુગમાં આપણા પર્સન્ટેજ ઓછા હોય, પછી જે યુગ બદલાય તે પર્સન્ટેજ વધતા જાય. અત્યારે કલિયુગ ચાલે છે એટલે થોડા પર્સન્ટેજ વધ્યા છે, પણ આજે પણ ઘણી ઉપાસના થાય છે. આજે પણ પ્રામાણિક લોકો ઓછા થયા છે, પણ ખરાબ થયા છે એવું નથી. આજે પણ પૃથ્વી પર સજ્જન માણસો છે અને તે જીવન થકી છે. પાર્વતીને કહ્યું કે તમારો અંગત કોઈ જોઈ, અને તેથી ગણેશે પોતાના મહેલમાંથી નિર્માણ કર્યો. શંકર અંદર દવા ગયા. ગણેશે રોક્યા. શંકરે કીધું મારા ઘરમાં મને રોક્યો. પછી તો બે વચ્ચે બહુ વિવાદ થયો. ભગવાને આમ શંકરે ત્રિશુળ ઉપાડ્યું, ગણેશનું મસ્તક છીલાઈ ગયું. હવે બધાએ કીધું આ તો તમારો જ છે. એમને બાળક હતો શંકરજી બી એમનો જ હતો. તો આ લોકોએ બહુ બધા માર્યા. ડાયજેસ્ટ કરવાની શક્તિ આ લોકોની ખરાબ થઈ ગઈ, બુદ્ધા થઈ ગયા હતા. ડાયજેશન શક્તિ ખરાબ થઈ ગઈ. પોતાના માણસોને પચાવી નહીં શક્યા. એ જનતાને રાષ્ટ્રને કેમ પચાવી શકશે? બધા દેવતાઓએ બોલાવ્યા. બધા દેવતાઓની સભા મળીને ભગવાન શંકરે કીધું અંધારો થઈ ગયો. હવે થઈ ગયું જોડી નાખો બાજુ. આ અક્કલ વધારે હોય નહીં, પણ દેવતાઓએ સજેશન કર્યું. ભગવાન શંકરે કીધું એક કામ કરો, જાઓ ઉત્તર દિશામાં અને જે પ્રાણી પહેલા મળે તેનું માથું લઈ આવો. અને હાથી મળ્યો, હાથીનું માથું લઈ આવ્યા. ત્યારે માણસના ઝાડ પર માણસનું માથું તો ડોક્ટરો લગાડી દે છે, હાથીનું લગાડે તારે શંકર બધાનો બાપ કહેવાય ને. જે કોઈથી ન થાય તો શંકરે કહ્યું. આમને પણ એવું જ કર્યું છે ભાઈ. એક કામ બી નહીં કરે. બધા મને કહે શાસ્ત્રીજી એક કામ બી નહીં કરે. કોઈ જવાનું નથી, ખાલી હવામાં બાંધતા ભરે છે. મને કે તમે જ્યોતિષી તો કોઈ જોઈ નાખો ને. મેં તો જોવાની હું જરૂર છે? થોડા રાહ જોઉં તો આપોઆપ જ બહાર આવે છે. કાકરી કરે છે કે પાડ કરે છે. એક માણસ આખી વિધાનસભાને હલાવી દેવાનું સામર્થ્ય રાખે, આખા ગુજરાતને હલાવી દેવાનું સામર્થ્ય રાખે. યોગ્ય કાર્યકર્તાઓને તમે સંભાળી શકતા નથી, નાગપુરને કેવી રીતે સંભાળશો? ભગવાન ગણેશ જે છે એનું માથું કાપ્યા નાખ્યા પછી ભગવાન શંકરે કીધું કોઈનું પણ માથું લાવો. સામે હાથી મળ્યો, હાથીનું માથું કાપ્યું અને ભગવાન શંકરે લગાડ્યું. જો ભગવાન શંકરે બંને પ્રયોગ ઘરમાં કર્યા. એક દીકરા પર કર્યો, બીજો સસરા ઉપર કર્યો. દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું અને બકરાનું માથું લગાડ્યું. આ દક્ષ પ્રજાપતિના મનમાં બહુ અહંકાર થયો હતો. આ દક્ષ પ્રજાપતિ જ્યારે વાત કરે મેં ઘણા લોકો હોય મારું સાંભળ્યું નહીં, મેં કહ્યું, મને પૂછ્યું નહીં. એમ તારા બાપુ રાજ્ય ચાલી જાય વૃત્તિમાં તને પૂછ્યું નહીં. હાઈકમાન્ડ જનતા હાઈકમાન્ડ છે. પેલા 414 એવું હાઈકમાન્ડ છે. તને પૂછવાની જરૂર શું? આ બધા લોકોના મનમાં બહુ અહંકાર હોય. જેના મનમાં અહંકાર હોય ને, જો દક્ષ પ્રજાપતિએ બકરાનું માથું લગાડ્યું એનો અર્થ છે અહંકારી છે, જે બકરો થાય છે. સારું, મારે કહેવાનું છે ભગવાન શંકરે પ્લાસ્ટિક સર્જરીના બંને પ્રયોગ ઘરમાં કર્યા. એક દીકરા ઉપર કર્યો, બીજો સસરા ઉપર કર્યો. એ ભગવાન ગણેશ કેવા છે? એનું વાહન મૂષક છે. સંસ્કૃતમાં મૂષ ધાતુ જે છે ને તે ચોરીના માટે વપરાય છે. આ ઉંદર કેવો? દરેકના ઘરમાં જાય અને તમારા ઘરમાંથી અનાજ લઈ જાય તો તમારાથી એના ઉપર કેસ કરાય, મારા ઘરમાં ઉંદરે ચોરી કરી કરે. આજે ગણોનો અધિપતિ હોય તેના વાહન એવા હોય કે દરેકના ઘરમાં બેસી જાય, ચોરી આવે, એમના ઉપર ફરિયાદ થાય જ નહીં. ના. જેની ચોરી કરવાની મનોવૃત્તિ છે તેને ગણેશે વાહન બનાવ્યું અને પોતે એના પર સવારી કરી. તે ગણેશ કેવા છે? એકદંતમ ચતુર્હસ્તમ પાસમ અંકુશધારિણમ. એના હાથમાં અંકુશ છે. ગણોનો અધિપતિ એટલે મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી જે છે કેવો હોવો જોઈએ? પોતાના આધિત્ય ગણો છે તેના ઉપર તેનો અંકુશ હોય અને તેથી ગણેશના હાથમાં અંકુશ છે. એકદંતમ ચતુર્હસ્તમ પાસમ અંકુશધારિણમ રતંચ વરદમ હસ્તૈર્વિભ્રાણમ મૂષકધ્વજમ. બીજી એક કુશળતા છે. બીજાના વાહન બહુ મોટા હોય અને ગણેશનું વાહન, ગણેશ બહુ મોટા પણ એમનું વાહન નાનું. એટલે જે ગણોનો અધિપતિ હોય તે કેવો હોય? એના ગુણ એવા સરળ હોવા જોઈએ કે ઘરે ઘરે જઈ શકે. તમે નાનામાં નાના માણસ સુધી પહોંચો. ખાલી 4 મોટા લોકોને ત્યાં જઈને જો તમે બેસતા હશો તો એ ગણોનો અધિપતિ થવાને માટે લાયક નથી. આ ગણેશજીના જે દાંત છે ને એમાં એક આખો છે અને બીજો અડધો છે. જે આખો દાંત છે ને એ શ્રદ્ધાનો છે અને જે અડધો દાંત છે તે તર્કનો છે. તમે ગણોના અધિપતિ થાઓ
કે તમને કોઈ પદ પ્રતિષ્ઠા મળે પછી તમે ખાલી તર્ક કર્યા કરો તેવું નહીં ચાલે. તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રુતિમતઃ તર્કો સંધિયતામ. તમારું લોજિક એટલે તર્ક વેદની સાથે પેરેલલ ચાલે તો તમારો તર્ક શ્રેષ્ઠ છે. એનું કારણ તર્ક છે ને બેધારી તલવાર જેવો છે. તમે લોકોએ ગ્રીક તત્વવેતાઓના નામ સાંભળ્યા હશે. એમાં ઇવોલ્થસ અને પ્રોટાગોરસ હતા. તે ગુરુ શિષ્ય હતા. એ વકીલાત ભણતો. એની શરત એવી હતી કે હું તને આ વકાલત જે કાયદા કાનૂન શીખવાડું, પછી જે કેસ પહેલો તું જીતે એની જે ફી મળે તે તારે મને આપી દેવાની. પેલા એ કીધું ચાલે. હવે કાયદો ભણ્યો, વકીલ થઈ ગયો એટલે તરત કીધું ફી નહીં આપું. અહીંયાથી વિદ્યાનો હરણ કરી દીધું, ફી નહીં આપું. એટલે કેસ દાખલ કર્યો. હવે બંને બુદ્ધિમાન હતા. જજને કીધું કે આ એવું કહે છે કે આને મેં ભણાવ્યો છે અને જો હું ભણાવું તો એને મને પૂરી ફી આપવી જોઈએ. ત્યારે યુવા પોતે કીધું કે જો જજે કાં તો હું કેસ જીતી જઈશ અને કાં તો કેસ હારી જઈશ. જો હું કેસ જીતું તો ફી આપો નહીં, કેમ કે જીત મારી જશે. અને જો હું હારી જાઉં તો મને બરાબર વિદ્યા ન ભણાવી માટે હારી ગયો, માટે ફીસ આપીશ નહીં. ત્યારે એના ગુરુએ કીધું એવું નહીં, જો હું જીતી જાઉં તો મને ફી મળે, પણ હું હારી જાઉં તો મારા શિષ્યના વિશે મેં શીખવાડ્યું માટે થયો, માટે મને ફી મળવી જોઈએ. જજ ટ્રાન્સફર કરાવી તેને ચાલે રહ્યો. તમને ભગવાને અક્કલ આપી હોય તો કેવળ પૈસા કે ગજવા ભરવા માટે નહીં, નાથપણે સમાજના કામ માટે બુદ્ધિનો ઉપયોગ કરો. એવું આપણું સ્વરૂપ છે. બાકીનો વિસ્તારમાં તમને આગળ કહીશ. મુખ્યમંત્રી એમનો કિંમતી સમય આપીને અહીંયા બેઠા છે. આપણે સત્સંગ માટે આગળનો સમય આપવાના છે. સત્સંગની તો એક ક્ષણ એટલી બધી મૂલ્યવાન છે કે ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું કે ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતિ ભવાર્ણવ તરણે નૌકા. એક ક્ષણ પણ જે સત્સંગ કરે તે આ સંસાર સાગરને પાર કરે છે. મુખ્યમંત્રી આપણે બધાની વચ્ચેથી સરળતાથી બેઠા છે અને વ્યાસપીઠની પણ પ્રતિષ્ઠા કેવી? વ્યાસપીઠ એમના કરતા ઓછી બનાવી. એ વ્યાસપીઠની પ્રતિષ્ઠા છે. એ રાજા સમજીને અહીં આવ્યા નથી, એ આપણા માના છે અને એવી રીતે આવીને બેઠા છે. એમની આવી સરળતા છે. એ કંઈ સ્તુતિ કરવાને માટે કહેતો નથી, પણ તે ખરેખર પ્રશંસાનું પાત્ર છે. ભગવાન તેમને દીર્ઘાયુષી બનાવે અને આ ગણેશ ચતુર્થીના દિવસે ગણોનો અધિપતિ કેવો હોય તે પોતાના કાર્યથી દેખાડે અને દેખાડે એવા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપો.